ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 13 ત્રિપરિમાણીય ભૂમિતિમાં માર્ચ 2013થી માર્ચ 2017 સુધીમાં ગુજરાત બોર્ડમાં પૂછાયેલ MCQs જોઈશું. તો મારા વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, વિડીયોને લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો અને શેર કરતા રહેજો. થેન્ક યુ. પહેલું MCQ માર્ચ 2013માં પૂછેલું છે. રેખા x + 4/2 = y + 3/5 = z - 3/3 અને સમતલ x + y + z + 2 = 0 નું છેદ બિંદુ ખાલી જગ્યા છે. બરાબર? તો જે રેખા આપી છે એને L નામ આપું છું. બરાબર? પ્રત્યેક ગુણોત્તરને હું લેમ્ડા કહું છું. લેમ્ડા બિલોંગ્સ ટુ R. ઓકે, ચાલો તો હવે x + 4/2 = લેમ્ડા માટે x + 4 = 2 લેમ્ડા માટે x = 2 લેમ્ડા - 4. બરાબર છે? હવે લાંબી લાંબી ગણતરી નથી કરતા, ડાયરેક્ટ લખું છું હવે y માટે. તો y શું થશે? 5 લેમ્ડા - 3. બરાબર? ઓકે, એક તમને ગણતરી બતાવી છે. z = 3 લેમ્ડા + 3. બરાબર છે? ચાલો હવે આ x y ને z એની કિંમત સમતલમાં મૂકી દઈશું. તો ઉપરથી x, y, z ની કિંમતો સમતલ x + y + z + 2 = 0 માં લેતા. ચાલો કિંમત મૂકી દો. 2 લેમ્ડા - 4 પ્લસ y ની કિંમત 5 લેમ્ડા - 3 પ્લસ z ની કિંમત 3 લેમ્ડા + 3 પ્લસ 2 = 0. ચલો સાદુરૂપ આપો તો ખબર પડે કે આ 10 લેમ્ડા. બરાબર? -3 ને 3 ગયા, -4 + 2 એટલે -2 માટે લેમ્ડા = 2/10 = 1/5. બરાબર છે? ઓકે, એટલું કમ્પ્લીટ કરો. ચાલો તો લેમ્ડા = 1/5, x = 2 લેમ્ડા - 4 માં લઈ લઈએ તો 2/5 - 4 એટલે -18/5 થશે. લેમ્ડા = 1/5 આ y માં લઈ લઈએ છે. y = 5 લેમ્ડા - 3 માં તો y = 5 × 1/5 1 - 2 1 - 3 એટલે -2. બરાબર? ઓકે, અને લેમ્ડા = 1/5 એટલે z = 3 લેમ્ડા + 3 માં લઈ લઈએ છે તો 3/5 + 3. બરાબર? 3 કોમન કાઢો, 1 + 5/5 એટલે 18/5. રાઈટ? માટે x, y, z બિંદુ સ્વરૂપે લખું છું તો -18/5, -2, -18/5. બરાબર છે? તો આ તમારો આન્સર થઈ ગયો ઓપ્શન ડી. ક્લિયર? ઓકે, હવે આ જે રીત કરી એ બે માર્કનું વેઇટેજ થઈ જાય. તો આને માટે તમે શોર્ટ મેથડમાં જઈ શકો. તો શોર્ટ મેથડ કઈ છે? બાય ઓપ્શન. બરાબર? બાય ઓપ્શન. ઓપ્શન એ પરથી x ની કિંમત 18/5, y ની કિંમત -3, z ની કિંમત 18/5 એ તમે જે સમતલ આપેલું છે એમાં મૂકી દો. તો સમતલ કયું છે? x + y + z + 2 = 0. બરાબર? માં ઓપ્શન a, b, c, d પરથી x, y, z ની કિંમતો LHS = x + y + z + 2 માં લો. બરાબર? જે બિંદુએ LHS = RHS આવી જાય એ બિંદુ તમારો આન્સર થશે. તો આ તમારી શોર્ટ મેથડ થઈ ગઈ. ઓકે, કમ્પ્લીટ કરો. બીજું MCQ માર્ચ 2013 માં પૂછેલું છે. બિંદુ યામાં 3, 2, 1 નું સમતલ 3x + 4y - 2z - 10 = 0 થી લંબ અંતર ખાલી જગ્યા છે. 4 ઓપ્શન તમને આપી દીધા છે. ઓકે, તો તમને દીકરાઓ સૂત્ર ખબર છે. P of x1, y1, z1 નો સમતલ પાઈ ax + by + cz + d = 0 થી
લંબ અંતર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ cz1 પ્લસ d અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. બરાબર છે? ઓકે, ચાલો હવે આપણને જે બિંદુ આપેલું છે તે કોણ છે? x1, y1, z1, રાઈટ? ને આ તમને સમતલ આપેલું છે. ઓકે, તો માનાંકમાં 3 ઇન્ટુ બ્રેકેટ કરું છું, 4 ઇન્ટુ બ્રેકેટ -2 ઇન્ટુ બ્રેકેટ -10. સમજાય છે? ઓકે, તો મેં શું કર્યું? a b c અને d ની કિંમત મૂકી દીધી સમતલ પરથી. હવે x1, y1, z1 કોણ છે તે મૂકી દો. તો 3 2 1. બરાબર? ઓકે, માનાંક ઓવર અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. તો 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા -2 નો વર્ગ થશે. બરાબર છે? ઓકે, માટે p ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 9 વત્તા 8 ઓછા 2 ઓછા 10 અપોન વર્ગમૂળમાં 9 પ્લસ 16 પ્લસ 4. બરાબર છે? ઓકે, ચલો સાદુરૂપ આપીશું. તો આ -12 પ્લસ 8 -4 -4 પ્લસ 9 એટલે +5 અપોન સ્ક્વેર રૂટમાં 29. તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. એક્ઝામમાં તમારે એમસીક્યુ માં સૂત્ર લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારે આ સ્ટેપ લખી દેવાનું છે. ઓકે, ત્રીજું એમસીક્યુ માર્ચ 2013 માં પૂછેલું છે. જો કેપિટલ A ઓફ 1,1,1 કેપિટલ B ઓફ 1,-1,1 અને કેપિટલ C ઓફ -1,3,-5 માંથી પસાર થતો સમતલ બિંદુ D ઓફ K,1,2 માંથી પસાર થાય તો K બરાબર ખાલી જગ્યા. તો તમને પક્ષમાં આપી દીધું છે કે A, B, C, D એ સમતલીય બિંદુઓ છે. બરાબર? માટે પેટી ગુણનમાં AD સદિશ, AB સદિશ અને AC સદિશ એ સમતલીય સદિશો છે. આ ચાર બિંદુને આપણે આ રીતે ધરી દીધું છે. ઓકે, તો તમે આના પરથી ત્રિહાનિશ્ચયક બનાવી દો. તો ત્રિહાનિશ્ચયકમાં હવે તમને ખબર છે કે AD સદિશને શું થાય? D નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ. ઓકે, તો અહીંયા શું આવશે? x4 y4 z4. સમજાય છે? D ની કિંમત મૂકી માઈનસ x1 minus y1 minus z1. બરાબર છે? ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. હવે AB સદિશ તો અહીંયા શું લખી જવાનું? x2 y2 z2. ચાલો એમાંથી A નો સ્થાન સદિશ બાદ એટલે -x1 -y1 -z1, રાઈટ? ઓકે, AC સદિશ તો C of x3 y3 z3 છે, મૂકી દો. ચાલો એમાંથી A નો સ્થાન સદિશ બાદ એટલે -x1 -y1 -z1 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? તમને આ સૂત્ર ખબર જ છે કે ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. ઓકે, આપણે k ની કિંમત શોધવાની છે. ચલો હવે આના પરથી કિંમતો મૂકવા માંડીએ. માટે x4 તો k1 2. બરાબર છે? ઓકે, ચાલો x2 y2 z2 તો 1 -1 1 અને x3 y3 z3 તો -1 3 -5. બરાબર છે? ઓકે, હવે x1 y1 z1 તો આ -1 -1 બરાબર? આ રીતે કિંમત મૂકો તો ફટાફટ પણ વેલ્યુ મૂકાશે અને પરફેક્શન રહેશે. ઓકે, ચાલો હવે તમે આનું સાદુરૂપ આપી દો. માટે ત્રિહાનિશ્ચયકમાં k - 1 0 1 0 -2 0 -2 2 -6 is equal to 0. માટે k - 1 બ્રેકેટમાં 12 -0 પ્લસ 1 બ્રેકેટમાં 0 માઇનસ ઓફ 4 is equal to 0. ઓકે, માટે 12k -12 -4 બરાબર 0
માટે 12k ઇઝ ઇક્વલ ટુ -16 સોરી 12k ઇઝ ઇક્વલ ટુ +16 થશે. સાઈડ ચેન્જ કરી છે માટે k ઇઝ ઇક્વલ ટુ 4/3 બરાબર છે. ઓકે, તો ઓપ્શન સી એ તમારો આન્સર છે. ઓકે, આન્સર લખો. ચોથું એમસીક્યુ માર્ચ 2014 માં પૂછેલું છે. ઉગમ બિંદુમાંથી સમતલ પરનો લંબપાત યામમાં 2,1,0 હોય તો તે સમતલનું સમીકરણ ખાલી જગ્યા છે. બરાબર. ઓકે, ફિગર ડ્રો કરી છે માત્ર અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. ઉગમ બિંદુ સમતલની બહાર છે, આ સમતલ પાઈ છે અને ઉગમ બિંદુની લંબ સમતલ પરનો લંબપાત કેપિટલ M ઓફ 2,1,0 છે. ધેટ ઇઝ M બિંદુએ સમતલમાં આવેલું છે. ઓકે, હવે તમને ખબર છે કે સમતલનો અભિલંબ n સદિશ, તો એની ડિરેક્શન આ રીતે પણ હોઈ શકે અને આ રીતે પણ હોઈ શકે. બરાબર છે. ઓકે, ચાલો તો અહીંયા n સદિશ ઇઝ ઇક્વલ ટુ OM સદિશ લઉં છું તો m નો સ્થાન સદિશ માઈનસ o નો સ્થાન સદિશ બાદ કરશો એટલે 2,1,0 યામમાં મળી જાય છે. રાઈટ. ચાલો હવે સમતલનું સમીકરણ, તો સમતલ પાઈ કરેલું છે તો r સદિશ ડોટ n સદિશ ઇઝ ઇક્વલ ટુ a સદિશ ડોટ n સદિશ અને a સદિશની વેલ્યુ કોણ છે? આ કેપિટલ M ઓફ 2,1,0. રાઈટ. ઓકે, તો એમાં મૂકી દઈશું કે n સદિશની કિંમત 2,1,0 મૂકી દઈએ. સાદરૂપ આપો તો 2x y 0 ઇઝ ઇક્વલ ટુ 5. આ સદિશની કિંમત x, y છે તમને ખબર જ છે. ઓકે, અથવા તમારે n સદિશ ઇઝ ઇક્વલ ટુ m સદિશ લેવો છે તો એનું સાદરૂપ શું આવશે? યામમાં -2,-1,0. રાઈટ. ઓકે, તો n સદિશની કિંમત બદલાઈ જશે. આ રીતે મૂકી દો. સાદરૂપ આપો તો -2x y ઇઝ ઇક્વલ ટુ -4 -1 બે બાદથી માઈનસ કેન્સલ માટે 2x y ઇઝ ઇક્વલ ટુ 5. સમજાય છે? ઓકે, ચાલો હવે તમને બીજી શોર્ટ મેથડ આપું છું. તો શોર્ટ મેથડમાં આપણે શું કરવાનું છે કે તમને જે સમતલો આપ્યા છે એની LHS લખવાની. તો ધારો કે ઓપ્શન A LHS લખું છું 2x y. સમતલ પરનું બિંદુ કોણ છે? 2,1,0 સમતલમાંનું બિંદુ. ઓકે, તો x, y, z ઇઝ ઇક્વલ ટુ 2,1,0 એ તમારે લઈ લેવાનો LHS માં. તો શું થાય છે? 4 + 1 ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા મળે છે? 5 મળે છે. બરાબર. આ ત્રણ ઓપ્શન છે એમાં 2x y છે. ઓપ્શન ને 2x y ઇઝ ઇક્વલ ટુ -5 વાંચી લેવું. સમજાય છે? ઓકે, તો અહીંયા આપણે ઓપ્શન એ નથી લખતા, LHS લખી દઈએ છીએ કે બધાની LHS એક થવાની છે. તો 5 આવી ગયું એટલે ખબર જ પડી ગયું કે ઓપ્શન બી એ તમારો જવાબ છે. બરાબર છે. તો આ શોર્ટ મેથડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ લાંબી રીતમાં જવાનું નથી. સમજાય છે? સમતલમાં જે બિંદુ આવેલું છે તે તમને ઓપ્શનમાં જે સમતલ આપ્યા છે ડાબી બાજુ મૂકી દો, જમણી બાજુ આવી જાય તો તે તમારો જવાબ થશે. બરાબર છે. ઓકે, તો ઓપ્શન ડી ને પણ હું આ રીતે વાંચી શકું છું. તો ચારે ચાર ઓપ્શનમાં LHS કોણ છે? 2x y. સમજાય છે? ઓકે, તો તમારો ફટાફટ આ રીતે આન્સર આવી જશે. ઓકે, પાંચમું MCQ માર્ચ 2014 માં પૂછેલું છે. સમતલ y - 2x + 5 ઇઝ ઇક્વલ ટુ z નું બિંદુ 0,0,0 થી લંબ અંતર ખાલી જગ્યા છે. તો પહેલા તો દીકરાઓ તમને સૂત્ર ખબર છે કે સમતલ પાઈ ax + by + cz + t બરાબર 0 નો 0,0,0 થી લંબ અંતર p બરાબર માનાંકમાં d / વર્ગમૂળમાં a² + b² + c². બરાબર. એટલે સમતલને કહો તો તમારે આ સ્વરૂપે ફેરવવું પડશે. એટલે સમતલ પાઈ શું લખાય? -2x + y - z + 5 બરાબર 0. બરાબર છે. ઓકે, ચાલો હવે સ્મોલ p બરાબર d ની કિંમત કોણ થશે? તો કે 5 માનાંકમાં 5 અપોન વર્ગમૂળમાં a ની વેલ્યુ -2 છે. -2 નો વર્ગ વત્તા b ની વેલ્યુ 1 થશે 1 નો વર્ગ, c ની વેલ્યુ -1 થશે તો -1 નો વર્ગ. બરાબર છે. ઓકે, એટલે 5 અપોન સ્ક્વેર રૂટમાં 4 + 1 + 1 એટલે 5 અપોન √6. તો 5 અપોન √6 આન્સર આપણને આપેલો નથી. તો આપણે સમજી શકીએ કે √6 એ ગુણાકાર ને √6 એ ભાગાકાર. તો શું વંચાય? 5 √6 / 6
તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. સમજાય છે? ઓકે. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? સમતલને તમારે ax + by + z + b = 0 સ્વરૂપે લખી કાઢવું પડે. બરાબર છે? અને અહીંયા તમારે કાળજી રાખવાની છે કે આન્સર ઓપ્શન પરથી લાવવા માટે આપણે √6 એ ગુણાકાર √6 એ ભાગાકાર કરેલું છે. ઓકે. છઠ્ઠું એમસીક્યુ માર્ચ 2014 માં પૂછેલું છે. સમતલ 2x - y + 2√5z = 3 ને લંબ બિંદુ યામાં 2, -1, 3 માંથી પસાર થતી રેખાનું સમીકરણ ખાલી જગ્યા છે. ચાર ઓપ્શન આપેલા છે તો રેખાનું સમીકરણ કાર્ટેશિયન સ્વરૂપે લખેલું છે. બરાબર? ધારો કે તમારો આ સમતલ પાઈ છે, આ રેખા L છે જે સમતલને લંબ છે. સમજાય છે? ઓકે. તો રેખા L ની ડિરેક્શન હું કોણ લઉં છું? L સદિશ. બરાબર છે? L સદિશ. હવે તમે જોઈ શકો છો કે આ ડિરેક્શનને હું આમ વાંચી લઉં છું તો n સદિશ આ રીતે આ તમારો L સદિશ થશે. હું આમ વાંચી લઉં છું તો n સદિશ = L સદિશ. બરાબર? ચાલો તો n સદિશ કોણ છે? તો સમતલ પરથી આપણને ખબર પડે છે 2, -1, 2√5. બરાબર છે? સમજાય છે? ઓકે. અને x1, y1, z1 બિંદુ કોણ થશે? તો કે = 2, -1, 3. બરાબર છે? ઓકે. તો આ સમીકરણમાં મૂકી દઈએ તો રેખા L x - 2 = y - -1 = z - 3. બરાબર? ઓકે. upon L1, L2, L3 ની કિંમત મૂકી દઈએ છે તો upon 2 upon -1 upon 2√5. બરાબર છે? ઓકે. તમને એટલી આઈડિયા છે જ કે L સદિશ એટલે કોણ છે? L1, L2, L3. ઓકે. ચાલો તો હવે આન્સર જોઈ લેવું તો x - 2/2 અને હું વાંચી શકું y + 1 સાદું પક્ષ તો y + 1 વંચાવવાનું છે તો લખી દઈએ છે આપણે અને વાંચશું y + 1 upon -1 = z - 3 upon 2√5. બરાબર છે? ઓકે. તો ઓપ્શન એ તમારો આન્સર છે. ઓકે. કમ્પ્લીટ કરો. સાતમું એમસીક્યુ માર્ચ 2015 માં પૂછેલું છે. x અંતરખંડ 4 y અંતરખંડ -6 z અંતરખંડ 3 બનાવતા સમતલનું સમીકરણ ખાલી જગ્યા છે. તો આપણને ખબર છે કે જે સમતલનો x અંતરખંડ સ્મોલ a, y અંતરખંડ સ્મોલ b અને z અંતરખંડ સ્મોલ c હોય એવા સમતલ ના પૂછું પાઈ નું સમીકરણ x/a + y/b + z/c = 1 જ્યાં a, b, c is not equal to 0. બરાબર છે? ઓકે. હવે તમને x અંતરખંડ આપેલો છે 4. બરાબર? તો a કોણ છે? સ્મોલ a સ્મોલ b અને આ તમારું સ્મોલ c છે. બરાબર છે? આમાં વેલ્યુ મૂકી દઉં માટે x/4 + y/-6 + z/3 = 1. બરાબર છે? સાદુરૂપ આપવું પડશે તો 12 લસા થશે એમ દેખાય છે આપણને. ઓકે. તો 3x - 2y + 4z. ઓકે. -1 આપણે આમ વાંચી લઉં છું, -6 ને ઉપર વાંચી લઉં છું, લસા 12 જ રાખું છું. બરાબર? સમજાય છે? ઓકે. ચાલો. ક્લિયર? માટે 3x - 2y + 4z = 12 થશે. સમજાય છે ને? અહીંયા y/-6 તો હું -y/6 વાંચી લઉં છું એટલે 4 છે તો લસા 12 લઈ લીધો છે. ઓકે. તો આ તમારો આન્સર આવી ગયો છે. ઓકે. તો ઓપ્શન એ તમારો આન્સર થશે. ઓકે. પરીક્ષામાં તો તમારે આ માઇન્ડમાં જ વિચારવાનું છે. ફટાફટ આ સ્ટેપ લખી દો, લસા લઈ લો, આન્સર કમ્પ્લીટ. ઓકે. આઠમું એમસીક્યુ માર્ચ 2015 માં પૂછેલું છે. સમતલ 2x - z + 1 = 0 નું સદિશ સમીકરણ ખાલી જગ્યા છે. તો 2x + 0y - 1z + 1 = 0. બરાબર છે? x, y, z ડોટ 2, 0, -1 + 1 = 0 માટે r સદિશ ડોટ
2,0,-1 +1 બરાબર 0 અથવા આને શું વંચાય r સદિશ ડોટ 2,0,-1 ઇઝ ઇક્વલ ટુ -1 બરાબર બંને રીતે વાંચી શકાય છે. ચલો તો ઓપ્શન કયો છે તે જોઈએ. તો ઓપ્શન બી માં શું છે r સદિશ ડોટ 2,0,-1 +1 ઇક્વલ ટુ 0 છે બરાબર છે. ઓકે તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. સમજાય છે? એક્ઝામ તમને ડાયરેક્ટ એટલી જ ખબર પડ્યા કરે છે. ખ્યાલ આવે છે? ઓકે એ ડાયરેક્ટ તમે આ સ્ટેપ લખી શકો છો r સદિશ ડોટ 2,0,-1 +1 ઇક્વલ ટુ 0 રાઈટ. ઓકે કમ્પ્લીટ કરો. નવમું એમસીક્યુ માર્ક 2016 માં પૂછેલું છે. બિંદુ 4,5,-1 માંથી પસાર થતા તથા 3i કેપ - j કેપ + k કેપ અભિલંબ વાળા સમતલનું સમીકરણ ખાલી જગ્યા છે. ઓકે તો સમતલ પાડ્યું તો સદિશ સમીકરણ લખું છું r સદિશ ડોટ n સદિશ a સદિશ ડોટ n સદિશ. n સદિશની કિંમત છે યામમાં 3, -1, a સદિશની વેલ્યુ છે 4,5, -1 અને r સદિશની કિંમત x, y, z મૂકી દઈએ બરાબર. એટલે આપણે જે જવાબ આપ્યો તે કાર્ટેશિયન સ્વરૂપે આપેલા છે. ઓકે સાદરૂપ આપો તો 3x - y + z = 12 - 5 - 1 that is 3x - y + z = 6. તો આ તમારો આન્સર થશે. તો ઓપ્શન બી એ તમારો આન્સર છે. ઓકે કમ્પ્લીટ કરો. ઓકે આને માટે બીજી એક શોર્ટ મેથડ છે. તો શોર્ટ મેથડ તમારે શું કરવાનું છે કે ડાબી બાજુ જે તમને સમતલ સમીકરણ આપ્યા છે તે લખી દો. એમાં તમે બિંદુ મૂકો. તો 4 * 4 - 5 * 5 + 2 બરાબર. તો 16 - 25 + 2 not equal to 6 not equal to RHS. એટલે આ તમારો જવાબ નથી બરાબર છે. ઓકે ચાલો હવે ઓપ્શન બી પરથી લખો તો LHS 3x - y + z એમાં કિંમત મૂકો તો 3 બ્રેકેટમાં 4 - 5 +(-1) 12 - 6 = 6 RHS બરાબર. માટે ઓપ્શન બી એ તમારો આન્સર બરાબર છે. ઓકે કમ્પ્લીટ કરો. 10મું એમસીક્યુ માર્ચ 2016 માં પૂછેલું છે. સમતલ 3x + 4y - 6 = 12 ના y અને z અંતરખંડનો સરવાળો ખાલી જગ્યા છે. તો આપેલ સમતલ 3x + 4y - 6z = 12 છે બરાબર. તો બંને બાજુ 12 વડે હું ભાગાકાર કરી નાખું છું. 12 is exactly greater than 0 right. માટે x/4 + y/3 + z of -2 = 1 થશે. ઓકે હવે y અંતરખંડ b કોણ છે તો કે 3 ને z અંતરખંડ c એ કેટલો છે -2 બરાબર. x અંતરખંડ 4 છે તો એની આપણને જરૂર નથી. તો આ બેનો સરવાળો b + c = 3 - 2 +1 થશે. તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે બરાબર છે. ઓકે લખો. 11મું એમસીક્યુ માર્ચ 2016 માં પૂછેલું છે. ઉગમ બિંદુમાંથી સમતલ પરનો લંબપાત યામમાં a, b, 0 હોય તો તે સમતલનું સમીકરણ ખાલી જગ્યા છે. 4 ઓપ્શન તમને આપેલા છે. સમતલનું કાર્ટેશિયન સમીકરણ આપેલું છે. ઓકે હું સમતલનું સદિશ સમીકરણ ધરું છું. r સદિશ ડોટ n સદિશ = a સદિશ ડોટ n સદિશ. ઓકે તો OM સદિશ = n સદિશ હોઈ શકે અથવા તો n સદિશ = MO સદિશ હોઈ શકે બરાબર છે. તમે કોઈ પણ રીતે જાઓ ફાઇનલ આન્સર સરખો જ આવશે. આ ટાઈપનું MCQ એક આપણે આગળ જોઈ ગયા છે. ઓકે તો એક જ મેથડમાં જાઉં છું. n સદિશની વેલ્યુ આ પસંદ કરો. ઓકે અને તમને ખબર જ છે કે r સદિશ એટલે કોણ છે x, y, z યામમાં લખી દો. બધી વેલ્યુ એકમાં મૂકી દો. તો x, y, z ડોટ a, b, 0 is equal to a, b, 0 યામમાં ડોટ a, b, 0 રાઈટ. માટે ax + by + 0 છે તો is equal to a² + b² +0 લખવાનો કોઈ મતલબ નથી. તો આ તમારો આન્સર છે. ઓકે ઓપ્શન જો તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. ઓકે 12મું એમસીક્યુ
માર્ચ 2017 માં પૂછેલું છે સમતલો 2x - y + 2z = 1 અને 4x - 2y + 4z = k વચ્ચેનું લંબ અંતર 1/6 છે તો k બરાબર ખાલી જગ્યા બરાબર બે સમતલ વચ્ચે લંબ અંતર આપેલું છે એટલે મગજમાં આવવું જ જોઈએ કે બંને સમતલો સમાંતર સમતલ હશે બરાબર તો જ આપણે બે સૂત્ર છે કે સમતલની બહારનું સમતલ લંબ અંતર અને બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર રાઈટ ઓકે તો તમે આનો અભ્યાસ કરો પહેલા સમતલ અને આ તમારું બીજું સમતલ છે બરાબર ઓકે તો આ 2x - y + 2z -1 બરાબર 0 છે બીજું સમતલ 4x - 2y + 4z - k બરાબર 0 છે જો હું આ પહેલા સમતલને 2 વડે ગુણાકાર કરી દઉં તો મને શું મળે 4x - 2y + 4z - 2 બરાબર 0 સમજાય છે હવે તમે જોઈ શકો છો કે સમતલ 1 અને સમતલ 2 તો બંને સમતલના સમીકરણમાં x y અને z નો સહગુણક સમાન આવી જાય છે બરાબર ઓકે માટે બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર માનાંકમાં d1 - d2 અપોન વર્ગમૂળમાં a² + b² + c² બરાબર છે ઓકે તમે અહીંયા જોઈ શકો છો કે n1 સદિશ n2 સદિશ યામમાં 4, -2, 4 છે d1 ની વેલ્યુ -2 બરાબર ઓકે નોટ ઇક્વલ ટુ d2 ની વેલ્યુ -k સમાંતર સમતલ જ છે ક્લિયર ઓકે હવે આપણે લંબ અંતર જે છે તે 1/6 આપી દીધેલું છે તો 1/6 મૂકી દઈશું માનાંકમાં -2 - k માનાંક ઓવર અપોન સ્ક્વેર રૂટમાં 4 નો વર્ગ 16 વત્તા -2 નો વર્ગ 4 થશે વત્તા 4 નો વર્ગ ફરી પાછું 16 થશે સમજાય છે ઓકે ચાલો સાદુરૂપ આપીશું તો 1/6 માનાંકમાં k - 2 અપોન વર્ગમૂળમાં 36 નું વર્ગમૂળ 6 થશે બંને બાજુથી 6 જશે માટે k - 2 ± 1 માનાંક દૂર કરો એટલે સામે ±1 અપાશે માટે k - 2 1 અથવા k - 2 -1 રાઈટ માટે k બરાબર 3 થશે અથવા તો k બરાબર -2 આ બાજુ જશે એટલે -1 + 2 એ 1 થશે ઓકે હવે આ બંને જવાબ સાચા છે ઓપ્શન જો તો ઓપ્શનમાં આપણે કયો આન્સર આપેલો છે ઓપ્શન બી બરાબર છે આ તમારો ઓપ્શન બી છે આ પણ રાઈટ જ છે પણ ઓપ્શનમાં આપેલું નથી એની બે વેલ્યુ મળે છે 3 અથવા +1 બરાબર છે ઓકે કમ્પ્લીટ કરો 13મું એમસીક્યુ માર્ચ 2017 માં પૂછેલ છે ઉગમ બિંદુમાંથી સમતલ પરનો લંબપાત યામમાં 1, 2, 3 હોય તો સમતલનું સમીકરણ શોધો તો સમતલ પાઈનું સદિશ સમીકરણ r સદિશ ડોટ n સદિશ a સદિશ ડોટ n સદિશ બરાબર છે હવે n સદિશની કિંમત આપણે om સદિશ અથવા m સદિશ કોઈ પણ લઈ શકીએ છીએ તો n સદિશની કિંમત હું om સદિશ પસંદ કરું છું ઓકે તો n સદિશ 1, 2, 3 -0, 0, 0 બરાબર એટલે આપણને 1, 2, 3 મળી જશે ઓકે a સદિશ 1, 2, 3 આપેલું છે આપણને ઓકે અને r સદિશ એ આપણને ખબર છે યામમાં x, y, z બરાબર છે તો નંબર 1 માં આપણે બધી કિંમતો મૂકી દઈએ છીએ માટે યામમાં x, y, z ડોટ 1, 2, 3 ઇઝ ઇક્વલ ટુ યામમાં 1, 2, 3 ડોટ 1, 2, 3 માટે x + 2y + 3z ઇઝ ઇક્વલ ટુ 1 + 4 + 9 બરાબર તો ઇઝ ઇક્વલ ટુ 14 ચાલો તો આ તમારો આન્સર છે તો ઓપ્શન ડી એ આન્સર છે ઓકે લો
જો તમે આ રીતે જશો તો પણ ફાઇનલ આન્સર આ જ આવવાનો છે. ઓકે, 14મું MCQ માર્ક 2017 માં પૂછેલું છે. જો રેખા L x - 4/1 is equal to y - 2/1 is equal to z plus k upon 2 એ સમતલ પાઈ 2x - 4y plus z is equal to 7 માં આવેલી હોય તો k બરાબર ખાલી જગ્યા. તો તમને પક્ષમાં એવું કીધું છે કે રેખા L એ સમતલ પાઈમાં આવેલી છે, બરાબર છે. ઓકે, હવે દીકરાઓ આને હું આ પ્લસ k છે ને હું લખી શકું માઈનસ k, બરાબર. તો રેખા L પરથી આપણે લખી શકીએ x1, y1, z1 is equal to 4, 2, માઈનસ k, બરાબર. જેને આપણે a બિંદુ કહીએ છીએ, બરાબર. તો એ રેખા L પર આવેલું છે, બરાબર. હવે રેખા L આખી સમતલમાં આવેલી છે એટલે આ બિંદુ રેખા પર પણ છે અને સમતલમાં પણ છે, બરાબર. માટે બરાબર છે. તો સમતલ પાઈ 2x - 4y plus z is equal to 7. x1, y1, z1 બિંદુ આના પર આવેલું છે, આનું સમાધાન કરે છે, બરાબર. This belongs to રેખા L and this belongs to સમતલ પાઈ, રાઈટ. ઓકે, ચાલો હવે વેલ્યુ મૂકી દો. માટે 2 into 4 minus 4 into 2 plus of minus k is equal to 7. માટે 8 minus 8 minus k is equal to 7. માટે k is equal to -7, બરાબર. આ તમારો આન્સર છે. તો ઓપ્શન એ આન્સર થશે. ઓકે, 15મું MCQ માર્ક 2017 માં પૂછેલું છે. સમતલો 2x 3y z -1 = 0 અને x y z -7 = 0 ની છેદ રેખાની દિશા ખાલી જગ્યા છે. તો સમતલ પાઈ1 અને સમતલ પાઈ2 નામ આપ્યું છે. ની છેદ રેખાની દિશા ધારો કે n સદિશ નોટ ઇક્વલ ટુ 0 સદિશ છે, બરાબર. 1 અને 2 પરથી n1 સદિશ 2, 3, 1 અને n2 સદિશ 1, 1, -1, બરાબર છે. ઓકે, હવે ધારો કે n સદિશ n1 સદિશ ક્રોસ n2 સદિશ, બરાબર છે. અથવા n સદિશ n2 સદિશ ક્રોસ n1 સદિશ બંને લઈ શકાય, બરાબર. તમને ખબર છે આને શું કહેવાય? -1 બ્રેકેટમાં n1 સદિશ ક્રોસ n2 સદિશ, બરાબર છે. ઓકે, ચાલો તો આપણે આના પ્રમાણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. જોઈએ છે ઓપ્શનમાં કયું ફોર્મ આપણને આપેલું છે તે, બરાબર છે. ઓકે, તો n સદિશ નિષેધમાં i કેપ j કેપ k કેપ. ઓકે, ચાલો n સદિશ n1 સદિશની કિંમત 2, 3, 1, n2 સદિશની કિંમત 1, 1, -1 માટે n સદિશ i કેપ બ્રેકેટમાં -3, -1 માઈનસ j કેપ તો -2, -1 પ્લસ k કેપ તો 2, -3, રાઈટ. માટે n સદિશ -4, -3, -1. ઓકે, તો જવાબ આ આપેલો છે, જોઈએ. તો આ જવાબ આપેલો નથી, રાઈટ. તો આપણે આના પ્રમાણે આ કિંમત લાવ્યા છે, બરાબર છે. આ શું વાંચ્યું છે આપણે? n સદિશ n1 સદિશ ક્રોસ n2 સદિશ, બરાબર છે. ઓકે, હવે આપણે આના પ્રમાણે વાંચીએ. આના પ્રમાણે વાંચો તો n સદિશ n2 સદિશ ક્રોસ n1 સદિશ that is -1 બ્રેકેટમાં -4, 3, -1 તો શું આન્સર છે? યામાં 4, -3, 1, બરાબર છે. તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે. આ પણ સાચો જ આન્સર છે પણ ઓપ્શનમાં આપેલો નથી. સમજાય છે? તો આપણે આ જે જવાબ આવે -1 ને ગુણી કાઢ્યું. ધેટ મીન્સ કે આપણે n સદિશ n2 સદિશ ક્રોસ n1 સદિશ લીધું કહેવાય, બરાબર છે. ઓકે, કમ્પ્લીટ કરો. 16મું MCQ માર્ક 2017 માં પૂછેલું છે. સમતલ x 2y 2z = 6 ના અક્ષો સાથેના છેદ બિંદુઓ જેના શિરોબિંદુઓ હોય એવા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર ખાલી જગ્યા છે. ઓકે,
તો સમતલ પાઈ x પ્લસ 2y માઇનસ 2z ઇઝ ઇક્વલ ટુ 6 બરાબર છે ઓકે હવે દીકરાઓ યાદ કરો કે જેનો x અંતરખંડ a હોય y અંતરખંડ b હોય z અંતરખંડ c હોય એવા સમતલનું સમીકરણ બરાબર સમતલ પાઈ ને આપો તો x upon a plus y upon b plus z upon c equal to 1 જ્યાં a, b, c is not equal to 0 x અંતરખંડ a means x પરનું બિંદુ કેપિટલ A of a, 0, 0 બરાબર y અંતરખંડ b means y પરનું બિંદુ b of 0, b, 0 ને z અંતરખંડ c it means કે z પરનું બિંદુ c of 0, 0, c બરાબર છે ઓકે આ x આ તો અન્ડરસ્ટેન્ડિંગ માટે છે આ y અને આ z રાઈટ ઓકે તો પહેલા આપણે અહીંયા અંતરખંડ શોધી કાઢીએ અને એ જ અંતરખંડને બિંદુ સ્વરૂપે લખી દઈએ છીએ ઓકે તો સમતલ પાઈ x/6 2y/6 plus of -2 into z/6 is equal to 6/6 બરાબર છે માટે સમતલ પાઈ x upon 6 plus y/3 plus z upon -3 is equal to 1 બરાબર છે ઓકે ચાલો x અંતરખંડ a છે એટલે કેપિટલ A of 6, 0, 0 થશે એને હું x1 y1, z1 નામ આપી દઉં છું ચલો y અંતરખંડ b છે એટલે 0, 3, 0 એને b of x2, y2, z2 નામ આપું છું અને કેપિટલ c તો y અંતરખંડ -3 છે કેપિટલ c શું થશે 0, 0, -3 is equal to capital C of x3, y3, z3 બરાબર છે ઓકે અને ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર is equal to G of x, y, z right ઓકે માટે g of x, y, z is equal to g of યામાં x1 plus x2 plus x3/3 y1 plus y2 plus y3/3 z1 plus z2 plus z3/3 થશે ઓકે વેલ્યુ મૂકવા માંડો માટે g of x, y, z is equal to g of 6 plus 0 plus 0 ડાયરેક્ટ લખું છું 6/3 ઓકે પછી 0 plus 3 plus 0 એટલે 3/3 ઓકે 0 plus 0 minus 3 એટલે -3/3 રાઈટ માટે g of 2, 1, -1 ઓકે તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે લખો થેન્ક યુ વેરી મચ